આવે ત્યાં એ હું ને બરાબર ઓળખવાનો છે. એ હું જ બંધનનું કારણ છે. ખરેખર એ હું છે જ નહીં. ઉપાધિને આધારે જીવી રહ્યો છે. ઉપાધિ હોય, ઉપાધિમાં પડેલું જે સુખ દુઃખ છે એને હું ને મારે કરી રહ્યો છે. અને એ હું ઉપર કોઈ બે વિચાર નથી કર્યો કે એ હું સૌ કે આ શરીર મરી જાય તારે મરી જાય, શરીર મરી જાય તારે એ હું મરી જાય તારે હું બચીશ કે નહીં બચું. અને એ વિચાર આ મનુષ્ય શરીરમાં થાય એને નેતિ કીધું છે. આ હું નથી, આ હું નથી, આ હું નથી. અને જ્યારે તમારું નથી કહેવાનું અટકી જાય તમારે તમારું હોવાપણું સાક્ષાત પ્રગટ થઈ જાય. બરાબર સમજવી પડશે નેતિ હું નથી. અને હું સૌ તો એના આધારે છું. કઈ ઉપાધિને લઈને મેં આ સંસાર રેશો છે. અને એક ઉપાધિ વિચાર કરું, પુત્ર રૂપી ઉપાધિ ઉપર વિચાર કરું. હું પિતા બન્યો છું પણ પુત્રની ઉપાધિ એટલે કે શરીર ઉપર વિચાર કરું તો એમાં આખે આખું પરમાત્માનું રોકાણ છે. એની ઉપર ઉપાધિથી મેં આ પિતા રૂપી આરોપ કર્યો. પત્ની ઉપર વિચાર કરું તો એ પણ આખી ઈશ્વરની જ રચના છે ને. અને એ શરીરના હોવાથી મેં અહીંયા પતિ રૂપી આરોપ કર્યો. એ ઉપાધિથી અહીંયા આરોપ કર્યો. એકાબીજા સામે ઉપાધિથી એકાબીજા આરોપ કરેલો છે ને કે નહીં. એક ઉપાધિ શાંત થાય એટલે બીજી ઉપાધિ વાળો જે અહંકાર છે એ પણ શાંત થઈ જાય. વ્યવહાર જગતમાં તોળી રાણીને કહે છે જેસલ ને કહે છે તોળી રાણી વ્યવહારિક સત્ય એ શરીર નહીં બની શકે. ત્રણ જાતના સત્ય બતાવે છે. વ્યવહારિક સત્ય, આધ્યાત્મિક સત્ય અને પ્રતિભાષિત સત્ય. હે જેસલ પૂર્ણ સત્ય નથી, પોતપોતાની સીમાઓમાં સત્ય છે. અને ત્રણ સત્યની જે અધૂરા સત્યની સીમાઓને તમે બરાબર ભણીને ઓળંગી જાઓ ત્યારે તમે પૂર્ણ સત્યમાં પરિવેશી જાઓ. અને પૂર્ણ સત્યમાં મારે તમને લઈ જવા છે. અહીંયા માતાજી કહે છે પરિપૂર્ણ સત્સંગ તમને કરાવું અને ધરાવું અવિનાશીનું ધ્યાન. ધનભાઈ પરિપૂર્ણ સત્સંગ તો આ પરિપૂર્ણતા છે. હું તો જે અત્યારે હું અને મારું કરીને બેઠો છું એ પરિપૂર્ણતા છે કે અધૂરી સજ્જતા છે? તો આપણે વાત છે કે 20 વર્ષનો યુવાન છોકરો મરણ થયો હોય તો એની પાછળ જબરજસ્ત રોગ અકળ અને દુઃખ થાય છે. એ દુઃખ એનું છે, મરણનું છે કે વાસનાનું છે? 90, 80, 100 વર્ષના દાદા એ કે ભાઈ આ તો લગ્ન જેવો પ્રસંગ છે, કોઈ રોતા નહીં. આનંદની વાત છે કે જૂનું શરીર છોડે અને નવું શરીર ધારણ કરવા માટે એ નીકળી ગયા છે. તો વિચારો કારણ શું છે? વડીલ ઘરડા તો ઘણા બુદ્ધિમાન અને અનુભવી હોય છે, તેમનું અધ્યયન ઘણું હોય છે, આથી તેમનાથી વધુ લાભ લઈ શકાય તો પણ તેમના મરવાનું દુઃખ શા માટે નથી થતું? હવે તેમનાથી કંઈ લાવવાની ઈચ્છા નથી રહી. અંદર આ ભાવ રહેશે કે હવે તેમનાથી મળશે કાંઈ નહીં, આથી તે મરી જાય તો હાનિ નથી. મેં જાતે લોકોના મોઢેથી આ સાંભળ્યું છે કે ઘરડાનું મરવું તો લગ્ન જેવું છે. એવી જ રીતે કોઈ 20 વર્ષનો માણસ છે અને 5 વર્ષ સુધી તેને બીમાર રહ્યો છે અને બધા વૈદ્યોએ ડોક્ટરોએ જવાબ દઈ દીધો કે આ જીવવાનો નથી અને 25 વર્ષની ઉંમરમાં મરી ગયો તો તેના મરવાનું પણ દુઃખ નથી થતું. કારણ કે દુઃખ થાય ત્યારે જ્યારે તેનાથી કંઈ ને કંઈ મતલબ રહે છે. પછી 30 વર્ષનો છોકરો યુવાન હોય અને જબરજસ્ત શરીરથી પીડાતો હોય, આપણે ન કહીએ કે છતાંય આપણે કહીએ કે હવે ભગવાન આને લઈ લે તો આ પીડામાંથી મુક્ત થાય. કારણ કે હવે સારો થાય તો એ કઈ કરીએ કેમ છે નહીં, એનું જીવન પણ જીવીએ કેમ છે નહીં. તો અહીંયાના મૂળમાં વાસના પડેલી છે કાંઈ ને કાંઈ. સેવાની આશા રહે છે. આ આશા જ બાંધવા વાળી છે અને એ આશા નથી રાખતો તે બંધાતો નથી.
તેને કોઈ બાંધી શકતું પણ નથી. તો પ્રશ્ન એ થાય, આશા બને છે એમાંથી? દુઃખ છે એટલે બને છે, એની મારાપણું છે એટલે બને છે. આશા બની તો ખરી, પણ રહે છે ક્યાં? આત્મામાં રહે છે? સરનામું તો હોય ને. અહંમાં રહે. શરીરમાં રહે છે? રહે છે ક્યાં? એનો આખો પરિવાર કઈ જગ્યાએ રહે છે? તો કે અનાજમાં વિભાગમાં. ખૂબ સમજવા જેવું છે. અનાજ જળ અને ચેતનની ગ્રંથિથી ઊભું થયેલું ત્રીજું, જેવી રીતે પાવર અને ગ્લોબની ગ્રંથિથી ઊભો થયેલો પ્રકાશ. હવે પ્રકાશનું અસ્તિત્વ આપણે ગોતવા નીકળીએ તો મળશે? નો મળે. તો અહીંયા જળ અને ચેતનની ગ્રંથિથી ઊભો થયેલો અનાજમાં વિભાગ, જેમાં આ બધો પરિવાર રહે છે. એ જે વિભાગ છે એને જરીક સાફ કરીને કે મને સમજાવશો? તો કે હા. જો આપણે ગુમડું જ હોય, જબરજસ્ત એની પીડા હોય અને રાડે રાય નાખતો હોય, પછી આપણે ડોક્ટરને બોલાવીને કંઈક ભાઈ આને ઇન્જેક્શન આપી દો, ઘેનનું ઇન્જેક્શન આપી દઈ એટલે શાંત થઈ જાય. હવે તમે મને બતાવો, પીડા તો એના શરીરમાં છે જ તે, એવી ને એવી જ, ગુમડું એવું ને એવું ફૂટ્યું નથી, એવું જ છે. હવે શરીર છે કે નથી? આત્મા છે કે નથી? તો ઓલું રાયડું નાખવા વાળો ક્યાં ગયો? એને ગોતવો પડશે કે નહીં? જેને હું કરીને પીડ્યો હતો, એને જો હું શરીર છું એમ કેવું હોય તો શરીર પણ છે, એને હું આત્મા છું એમ કેવું હોય તો આત્મા પણ છે. બેમાં હું તો છે જ. તો એ બેમાંથી એક કે હું મહત્વ નહીં આપતા, હું દુઃખી છું એને મહત્વ આપતો હતો. ઈ જ બંધન છે કે બીજું કાંઈ છે? અને એ ગોતવા જાવ તો મળશે જ નહીં. એને સમજણ દ્વારા જ બાદ કરવું પડશે. એને સમજવું પડશે બરાબર કે હું સૌ તો કોણ છું. શાસ્ત્રો ને સંતો કહે છે તારું અસ્તિત્વ નિત્ય છે. તો આ અનિત્યમાં મેં હું કેમ કર્યું? કે નહીં છે તો અનિત્ય ને, મારી હારી રહેવા વાળું તો છે નહીં ને, છતાંય મેં એમાં હું કેમ કર્યું? આ મારું બંધનનું કારણ છે. અને આમાં જ વાસના આદિ, કામ, ક્રોધ, લોભ, મોહ આદિ ફળા ફૂલ્યા રહ્યા છે. આત્મામાં નથી, શરીરમાં નથી. વચ્ચે જે ભ્રાંતિ ઊભી થઈ ગઈ છે અને આત્મા વિભાગની, એમાં આ બધા છે. તો સંસારિક સુખનું પરિણામ દુઃખ છે. સંસારિક દુઃખનું મૂળ છે. થોડુંક આગળ, કોઈ સંબંધી મરી જાય તો પછી પાછળ શ્રાદ્ધ કરે. અહીંયા જતા ને આપણે, કોઈને કોઈ મતલબ રહે છે, સેવાની આશા રહે છે. આ આશા જ બંધન વાળી છે. જે આશા નથી રાખતો તે બંધાતો નથી, તેને કોઈ બાંધી શકતું પણ નથી. તો આપણે વાત હતી આશા રહે ગયા, તો કે અનાજમાં વિભાગમાં. તો કોઈ સંબંધી મરી જાય તો તેની પાછળ શ્રાદ્ધ કરે છે, દાન પુણ્ય કરે છે. એનો અર્થ એ છે કે તેનાથી લીધું હતું તે કરજ ઉતરી જાય. તેનાથી જેટલું સુખ લીધું છે તેની યાદ આવે છે, તેટલું જ આપણને તેના વિયોગનું દુઃખ થાય છે. તો નાના બાળકને ખોળામાં ખવડાવીને જે સુખ લીધું છે તેનું પણ પરિણામ દુઃખ જ છે. સંસારિક સુખનું પરિણામ દુઃખ જ છે. સંસારિક સુખ દુઃખનું મૂળ છે. અને તે સુખનો લેશ તો બંધન જ થશે જ. જો તે સુખ નહીં લેશો પરંતુ સુખ આપશો તો કોઈની તાકાત નથી કે આપણને બાંધી દે. સમય નથી થઈ ગયો ને? શું છે? સુખ લેવાની આશા છે. પુત્રોનો ઉછેર તો કરીએ છીએ, પણ એ ઉછેર આપણે સેવા ભાવથી કરીએ છીએ કે સુખ લેવા માટે કરીએ છીએ? કે નહીં? મને મોટો થાય હું ખૂબ સમજવા જેવું છે. જ્યારે બાળક હોય ને ત્યારે માતા પિતા યુવાન હોય. જ્યારે બાળક હોય ને ત્યારે માતા પિતા યુવાન હોય. અને બાળક જ્યારે યુવાન થાય ને ત્યારે માતા પિતા બાળક થઈ જાય. વૃદ્ધ એટલે બાળક. કે નહીં? જેવી રીતે બાળકને સાફ કરવાનું માતા પિતાએ જે કામ કર્યું હોય એ વખતે એને બિલકુલ ફરિયાદ નથી. માતા પિતાની બિલકુલ ફરિયાદ નથી કે બાળકને આમ ધોયું, તેમ આમ સાફ કર્યું, તેમ કાંઈ ફરિયાદ નથી.
ખાવે ન ખાવે, જીદ કરે ન કરે, કોઈ ફરિયાદ નથી, એને બધાને સહન કરી લે છે. અને જ્યારે માતા પિતા બાળક થઈ જાય, ત્યારે આપણે યુવાન થાય, ત્યારે આપણે કોઈ દી વિચાર્યું છે કે મારી બધી ફરિયાદો હતી એની સહન કરી ગયા છે, તો મારે એની ફરિયાદો સહન કરવા. જ્યારે બદલો દેવાનો આવ્યો ત્યારે આપણે ફરી જઈએ, ફરી જાય કે નહીં? માતા પિતાની સેવા કરવા માટે જે બદલો દેવામાં આવ્યો ત્યારે આપણે ફરી જઈએ અને ગામમાં કહેવા મળી, હવે તો અમારે બધા ધોવા પડે છે, સાફ કરવા પડે છે, આમ કરવું પડે. અરે તું જયારે નાનો હતો તારે તને સાફ કર્યો, એ તો માતા પિતાએ ક્યારેય કીધું જ નથી કોઈને. તારી જે જીદો હતી બધી પૂરી કરી, એ તો કોઈ માતા પિતાએ કોઈને કીધું જ નથી. અને માતા પિતાની એક નાની એવી જીદ હોય એને તું આખા ગામમાં વાવલે છો તો તને શરમ નથી થતી? તારે તો બદલો દેવાનો આવ્યો ને અત્યારે. જયારે તું યુવાન, માતા પિતા યુવાન હતા ત્યારે તું બાળક હતો, તું યુવાન છો ત્યારે માતા પિતા બાળક થઈ ગયા. આ ક્રમ છે. તો એ બાળકની ઘોડી તો એને કેમ નથી સાચવતો? એની ઘોડી કેમ નથી રાખતો? હું એવા ભૂલ કરે છે. હું આ ભૂલ બંધનનું કારણ નહીં થાય? બનશે કે નહીં બને? તો બંધન આપણે હાથે ઉભું કરીએ છીએ, કોઈ બાંધવા આવે છે. ભગવાન આમાં ચાય બાંધવા આવ્યા ખરા? હવે આપણી જ ભૂલ આપણે ભોગવવામાં દેખીરો કરીએ, એ ભૂલ ભરેલું છે કે નહીં? એને હસ્તે મોકે સહી લેવી જોઈએ કે નહીં? કઈ ભૂલ પડી છે એટલે તો મારે જન્મ લેવો પડે છે. યોગ વશિષ્ઠમાં વૈરાગ પરિક્રમા રામજી વિચારે છે કે મારે કઈ ભૂલ પડી છે એટલે તો મારે જન્મ લેવો પડ્યો છે, ને કે મારે જન્મ હું લેવો પડે. જો ભગવાન આવું વિચારતા હોય તો આપણે કોઈ દી સમય કાઢીને વિચારવું જોઈએ ને કે મારો જન્મ હું લેવા થયો, ક્યાં મારી ભૂલ પડી? અને ભૂલ સુધારવાનો અત્યારે આ મનુષ્ય શરીર રૂપી મોકો મળ્યો, જો એમાં નહીં સુધારીએ તો કારે સુધારીશું? પછી પક્ષી કીટ પતંગમાં સુધરી શકશે ખરી? હવે હમણાં આપણા બિચારા સાંભળવા આવતા હતા, જીવડા એને તમે સાંભળવા દીધું? સંસાર સાગર તરવાની, એમાં હું તરી જાય તો તરવાનું નક્કી કરી કરવું પડશે કે નહીં? પુરુષાર્થ કરવો પડશે કે નહીં? શાસ્ત્રો ને સંતોએ જે યુક્તિ પર યુક્તિ બતાવી છે એ આપણે ધારણ કરવી પડશે કે નહીં? ખાલી સાંભળવા માત્રથી કામ નહીં થાય. માતાજીએ ચોખ્ખું કહી દીધું, કહેવાનું હતું એ કહી દીધું, પાંડભાઈ હવે રેણી પાળવાને તમે હાલો. રેણી પાળવી પડશે, ખાલી કેણીથી નહીં કામ બને. તો સુખને લેશો ને તો બંધન થઈ જાય છે. જો તે સુખ નહીં લેશો ને, પરંતુ સુખ આપશો તો કોઈની તાકાત નથી કે તમને બાંધી દે. જ્યાં કઈ ને કઈ સ્વાર્થ છે, બરાબર ધ્યાન દેજો, જ્યાં કઈ ને કઈ સ્વાર્થ છે, મનમાં સુખ આરામ માટે મોટાઈ વગેરે લેવાની જો ઈચ્છા છે તો સમજો બંધન થઈ ગયું. મને વ્યાખ્યાન આપતા વર્ષો વીતી ગયા પણ બંધનનું મૂળ ક્યાં છે એની ખબર જલ્દી પડી જ નહીં. કે બંધન મને થાય છે તો ક્યાં થાય છે? પછી એની ખબર પડી કે મનમાં કાંઈ ને કાંઈ લેવાની ઈચ્છા જ બંધનનું મૂળ છે. અને આવી દુર્લભ વાત છે. આ જો સંસારની કોઈ ચીજને જોઈને રાજી થાવશો ને તો આ પણ સુખનો એક ભોગ છે, ભાગ છે, જે બાંધવા વાળો છે. અનુકૂળતાની ઈચ્છા કરશો તો દુઃખ આવશે. આથી હંમેશા ખબરદાર રહો કે કોઈથી સુખ નથી લેવું, આરામ નથી લેવો, માન નથી લેવું, મોટાઈ નથી લેવી. આપણે કઈથી કઈ લેવાનું છે જ નહીં. જ્યાં લેવાનું થયું જ કે ફસાણા, માત્ર આપવાનું છે. અને જે આપવાનું છે એનું નામ છે સેવા. સેવા જ સેવા કરવાની છે. સેવા કરવાથી જૂનું ઋણ ઉતરી જશે અને લેવાની ઈચ્છા ન રાખવાથી નવું ઋણ ચડશે નહીં, તો આપણે મુક્ત થઈ જઈશું. એની એ સેવાનું આગળ ખૂબ બારીકાઈથી સાફ કરે છે કે સ્વાર્થ રહિત સેવાનું મહત્વ શું. આપણે ઘણી સેવાઓ કરતા હોઈએ પણ કાંઈ ને કાંઈ મારી પાસે સ્વાર્થ હોય.
અને એમાંય પાછા આપણે નિષ્કામ નાથી સેવા કરી છે, કારણ આપણે ભાવના નાટક આપણું એવું હોય, પણ અંદરથી મને માન મળે એવી તે કાંઈક ઈચ્છા તો હોય જ. હાથ પગ ઇન્દ્રિયો પ્રાણ મન મસ્તિષ્ક વગેરે એક જ શરીરના અનેક અવયવો છે અને એ બધા મળીને શરીર નિર્વાહ માટે કામ કરે છે, આપણા શરીર નિર્વાહ માટે. તો આ બધાના કામ તો અલગ અલગ છે, પણ અલગ અલગ કામ કરતા હોવા છતાંય પણ આ બધા પરસ્પર એકબીજાના ભલામાં લાગીને રહેશે કે નહીં? સજાતી વિજાતી અને સૌગત ભેદની માતાજી જબરજસ્ત ચર્ચા કરે. સજાતી વિજાતીની જુગતી બતાવું અને બીબે પાડી દઉં બીજી વાત. સૌજાતી એટલે આપણા શરીરના જે કાંઈ અંગો ઉપાંગો છે એ બધા એકાબીજા પાસેની એકાબીજા કોઈ આશા રાખે ખરા? કાલે નો જાય, હે? કાલે નો જાય. તો આંખ મારી વાહ વાહ કરશે? નહીં નહીં. હે? કોઈ અપેક્ષા ખરી? આખા શરીરનો વિચાર કરો તમે, એક એક અવયવનો. તો આખું જગત મારું શરીર બની જાય તો સેવા થઈ જાય કે ન થઈ જાય? હું બતાવે છે કે મારું શરીર, મારા અલગ અલગ અવયવો એકાબીજાની કોઈ જાતની આશા રાખતા નથી. એવી રીતે આખા જગતમાં મારે કોઈની આશા ન રાખવું તો નિષ્કામ ભાવની સેવા થઈ જાય, કોઈ કામના ન પડે. પગે હાલી છે તો પગ પાસે આપણે શું કામના છે? હાથે લેતા જીતી કરીએ છીએ તો એની પાસે શું કામના છે? હે? નિષ્કામ ભાવે આખા શરીરમાં બધા જ અવયવો પોતપોતાનું કામ કરી રહ્યા છે ને એની. તો એવી રીતે કે છે કે બધાના કામ તો અલગ અલગ છે, પણ અલગ અલગ કામ કરવા હોવા છતાંય પણ આ બધા પરસ્પર એકબીજાના ભલામાં લાગી રહે છે. એવી જ રીતે સંસારના જે પ્રત્યેક પ્રાણી છે તે બધાએ પણ મળીને સમિષ્ટિ સંસારના ભલાને માટે કામ કરવું જોઈએ. વ્યષ્ટિમાં જેમ જોવું એમ સમિષ્ટિમાં. અને સમિષ્ટિની જો દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થઈ જાય તો વાસના ક્યાંય રહે ખરી? વાસના રહેશે ક્યાં? મારી ભૂલ પડે છે. જેવું છે તેવું અથારથ રૂપે હું જોતો નથી, વિપરીત રીતે જોઉં છું એટલે વાસના બની જાય છે, જીવ ભાવ બની જાય છે, અનાત્મા વિભાગ આવી જાય છે. હા, ભૂલ ક્યાં થાય છે? બરાબર ધ્યાન દેજો. તે પ્રાણી બધાએ પણ મળીને સમિષ્ટિ સંસારના ભલાને માટે કામ કરવું જોઈએ. ભૂલ ક્યાં થાય છે કે જ્યારે તેઓ ફક્ત પોતાની માટે કામ કરે છે, અહીંયા ભૂલ થઈ જાય છે. જેવી રીતે હાથ માત્ર પોતાના માટે જ કામ કરે, પગ આંખ કાન વગેરે કોઈને માટે નહીં, તો શરીરનો નિર્વાહ થશે નહીં, થાય ને? પગ કહે કે અમે તો અમારા જ કામમાં રહીશું, શરીરને અમે કેમ ઉઠાવીએ? હાથને અમે કેમ ઉઠાવીએ? એને ઉઠાવ હાલવું હોય તો હાલે. એ કે હું હાલવા જાઉં પણ હાથને હારી નહીં લઈ જાઉં, પગ એમ કે તો આવીને પ્રાણી પોતાનો સ્વાર્થ સાંધવા ચાહે તો સંસારનું કામ કેમ ચાલશે? નહીં ચાલે ને. પોતાના સ્વાર્થને માટે કામ કરવાથી જ આપણું કામ બગડ્યું છે. મને સુખ દુઃખ આવ્યું છે, જન્મ મરણના સંકરમાં ફસાઈ ગયા છે. તો અહીંયા રાખી જાઉં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત પરમાત્મને નમઃ. હરિ ઓમ તત્સત પરમાત્મને નમઃ. હરિ ઓમ તત્સત પરમાત્મને નમઃ. કૃષ્ણ કનૈયા કી જય. સદગુરુદેવની જય. કાપી મૈયાની જય. માતા વસુંધરાની જય. ઓમ નમઃ
સીતારામ.